નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ. મનપા ચૂંટણી પ્રભારી પૂંજાવંશ, વીરજીભાઈ ટુમર, રહીમભાઈ સોરાની હાજરીમાં યોજાઈ રહી છે સેન્સ. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ. બપોરે 2 વાગ્યા કલાક સુધી આજે વિવિધ વોર્ડમાંથી ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવશે. ભાજપ નૈતિકતાના આધારે ચૂંટણી લડે. પૂંજાવંશ. आप અને એનસીપી હારે ગઠબંધનનો જો કોઈ નિર્ણય લેવાશે તો પ્રદેશ કક્ષાએ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજરોજ અહીંયા મળ્યા છીએ. વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ સોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીઓની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. બીજું બહુ સ્પષ્ટપણે અમે કહેવા માંગીએ છીએ કે ભાજપમાં જો નૈતિકતા હોય, પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે. દાદાગીરી કે બળજબરી કરીને કે પૈસાના કારણે દબાવીને એક યા બીજી રીતે કોઈને માનસિક રીતે ટોર્ચર કરીને ત્રાસ અપાવીને કે ફોર્મ ખેંચાવવા માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે, ન્યાયિક અને તટસ્થ રીતે નૈતિકતાના આધાર ઉપર ભાજપ ચૂંટણી લડે, નહીં કે પોતાના. અને વધેલો વિશ્વાસ. જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે. ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે જુનાગઢ છે. હુંડી લખનારા નરસિંહ મહેતાની ભૂમિ એટલે જુનાગઢ છે ને કૃષ્ણ ભગવાને ત્યારે હુંડી સ્વીકારવી પડે. એમાં જે કોંગ્રેસ એક બનીને લડવા આગળ વધી રહી છે. અમારા 1 કોર્પોરેટર હતા, 2 કોર્પોરેટર છે. ભીખાભાઈ જોશી અને ઉમેન પૂંજાભાઈ ધારાસભ્ય પણ સાથે રહ્યા છે. જે તાકાતથી ભીખાબાપા ધારાસભ્ય તરીકે કામગીરી કરી અને જુનાગઢને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો. અમીરભાઈ ધોળા અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે. જેમ પૂંજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે. 2/3 મેજોરિટી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે, અગાઉ પણ બનાવી ચૂક્યું છે. અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનું એક જુનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે. સારા ઉમેદવારો પસંદ અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે. કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાણી છે. એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં, જુનાગઢને જુનાગઢનો દરજ્જો આપવા માટેનો અમારો પ્રયાસ છે.